Hello. Good afternoon, students. Last time આપણે કોપ્લેનર કન્કરન્ટ ફોર્સીસ ચેપ્ટરમાં રિસોલ્યુશન મેથડમાં રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાના સમ જોયા હતા. આજે આપણે નેક્સ્ટ ટોપિક ભણીશું એ જ ચેપ્ટરનું. નેક્સ્ટ ટોપિક છે ફ્રી બોડી ડાયાગ્રામ. ફોર અ ગિવન બોડી, if supports are removed and forces acting on the body and supports reactions are shown, the diagram so obtained is known as free body diagram. Okay students, for a given body, if supports are removed, જે બોડી આપણને આપેલું છે સપોર્ટ્સની સાથે આપેલું છે એ સપોર્ટ્સને રિમૂવ કરવાના છે and forces acting on the body and supports reaction are shown, the diagram so obtained is known as free body diagram. Let us ફિગરમાં દેખાય છે કે જે સ્ફિયર છે એ વોલની સાથે એક સ્ટ્રિંગ સાથે જોડેલો છે. સ્ટ્રિંગ વડે સ્ફિયરને દિવાલની સાથે ટેકવેલ છે. ઓકે, એનું વેઇટ છે W. અને જે સ્ફિયર છે એ દોરી સાથે લટકાવેલ છે અને દિવાલ જે વોલ જે છે એની સાથે θ ડિગ્રીનો એંગલ બનાવે છે. ઓકે, તો જે બોડી જે છે એ અત્યારે સપોર્ટ્સની સાથે છે, એટલે કે દોરી વડે લટકાવેલો છે અને જે વોલ છે એ એનો સપોર્ટ છે. તો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે શું? તો કે આપણે સપોર્ટ્સને શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. ઓકે, કન્સિડર અ સ્ફિયર સસ્પેન્ડેડ બાય અ સ્ટ્રિંગ એન્ડ રેસ્ટિંગ અગેન્સ્ટ વર્ટિકલ વોલ. ઓકે, ઇન અ ફ્રી બોડી ડાયાગ્રામ R is a reaction offered by wall. ઓકે, સ્ફિયર જે છે એ વોલને ટેકવેલ છે, એટલે કે એ વોલની તરફ જે છે એ ડાયરેક્શનમાં ફોર્સ ક્રિએટ કરશે અને જે વોલ જે છે એ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં રિએક્શન આપશે. માટે જે બીજો ડાયાગ્રામ દોરેલો છે એમાં આપણને રિએક્શન ફોર્સ R આપેલો છે. ઓકે, તો ઇન અ ફ્રી બોડી ડાયાગ્રામ R is the reaction offered by wall and T is the tension in string. જે દોરી છે એમાં ટેન્શન ક્રિએટ થશે, એમાં તાણ બળ ઉત્પન્ન થશે. ઓકે, તો એ જે ફોર્સ છે એને નામ શું આપશું આપણે? T. તો જે સેકન્ડ ડાયાગ્રામ છે એમાં આપણને ટી ટેન્શન ફોર્સ બતાવેલો છે, આર જે છે એ રિએક્શન ફોર્સ બતાવેલો છે અને જે ડબલ્યુ જે છે કે જે ગોળાનું વજન છે, સ્ફિયરનું શું છે? વેઇટ છે. ઓકે, તો જે બાજુમાં જે ડાયાગ્રામ દોરેલો છે એ ડાયાગ્રામને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ. ઓકે, ઇન અ ફ્રી બોડી ડાયાગ્રામ આર ઇઝ ધ રિએક્શન ઓફર્ડ બાય વોલ એન્ડ ટી ઇઝ ધ ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ. ઓકે, નેક્સ્ટ છે લામીસ થિયરમ. If three coplanar forces acting at a point be in equilibrium, then each force is proportional to the sine of the angle between other two forces. નીચે ડાયાગ્રામમાં P ફોર્સ બતાવેલો છે, Q ફોર્સ છે અને R ફોર્સ છે, એટલે કે 3 ફોર્સ છે અને એ ત્રણેય વચ્ચેના એંગલ છે, એટલે કે P અને Q વચ્ચેનો એંગલ છે ગેમા, P અને R વચ્ચેનો એંગલ છે બીટા અને Q અને R વચ્ચેનો એંગલ છે આલ્ફા. ઓકે, લામીસ થિયરમ શું કહે છે કે ઇફ 3 કોપ્લેનર ફોર્સીસ, જો 3 કોપ્લેનર ફોર્સીસની ડેફિનેશન આપણે આગળ જોઈ ગયા છીએ. કોપ્લેનર ફોર્સીસ એટલે શું? એક્ટ એટ અ સેમ પ્લેન. ઓકે, તો એક જ સમતલમાં આવેલા 3 બળો એક જ બિંદુએ જો સમતોલનની સ્થિતિમાં હોય તો then each force is proportional to the sine of the angle between other two forces. તો તેમાંનું દરેક બળ બાકીના જે બે બળ છે એની વચ્ચેની જે ખૂણો જે છે એના સાઇનના સમપ્રમાણમાં છે. ઓકે, તો ચલો એને સમજીએ. કોઈ પણ એક ફોર્સ લઈએ, P, Q અને R 3 ફોર્સ છે, એમાંથી સપોઝ કે આપણે P ફોર્સ લઈએ તો કોઈ પણ એક ફોર્સ એટલે કે P, તો એની સિવાયના બે ફોર્સ કયા રહે છે? તો કે Q અને R. એ બિટવીન એંગલ કયો છે? તો કે આલ્ફા. ઓકે, તો ફોર્સ P જો મેથેમેટિકલી ઇક્વેશન બાજુમાં આપેલું છે કે P અપોન સાઇન આલ્ફા. અહીંયા આલ્ફા કેમ આવ્યો? કેમ કે આપણે થિયરમ જોયો કે કોઈ પણ એક બળ બાકીના બે બળ વચ્ચેના ખૂણાની જ્યાંના સમપ્રમાણમાં છે, સાઇનના સમપ્રમાણમાં છે. ઓકે, તો P અપોન શું આવશે? સાઇન આલ્ફા, કેમ કે Q અને R વચ્ચેનો એંગલ કેટલો છે? આલ્ફા છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ Q અપોન સાઇન બીટા. હવે આપણે જો Q ફોર્સ લઈએ તો Q સિવાયના બે બળો કયા વધે છે? P અને R. તો એ બિટવીન એંગલ કયો છે P અને R વચ્ચેનો? તો કે બીટા છે. તો Q અપોન સાઇન બીટા.
અને આર ફોર્સ લઈએ તો એને સિવાયના બે ફોર્સ કયા વધે છે આર સિવાયના? તો કે પી અને ક્યુ. તો એની બિટવીન એંગલ કયો છે પી અને ક્યુ વચ્ચેનો? તો કે ગેમા. ઓકે, તો આર અપોન સાઇન ગેમા. તો મેથેમેટિકલી લામીઝનું ઇક્વેશન બને છે પી અપોન સાઇન આલ્ફા is equal to q upon sin beta is equal to r upon sin gamma. This is Lami's theorem. Okay, if three coplanar forces acting at a point be in equilibrium, then each force is proportional to the sine of the angle between other two forces. Okay, next આપણે જે ઇક્વેશન જોયું એને હવે આપણે પ્રૂફ કરીએ. ઓકે, જે પી અપોન સાઇન આલ્ફા જે છે, ક્યુ અપોન સાઇન બીટા છે અને આર અપોન જે સાઇન ગેમા છે એને હવે આપણે પ્રૂફ કરીએ. બાજુમાં રાઈટ સાઈડ ઉપર એક ડાયાગ્રામ આપેલો છે, એ ડાયાગ્રામને જોઈએ અને સાથે સાથે થિયરી સમજતા જઈએ. ફર્સ્ટ, વિથ ઓ એ ઇઝ ઇક્વલ ટુ પી. ડાયાગ્રામમાં જે ઓ એ ફોર્સ બતાવ્યો છે એને આપણે નામ આપીએ છીએ પી. ઓકે, એન્ડ ઓ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ઓ બી જે છે એને આપણે નામ આપીએ છીએ ક્યુ. એન્ડ ગેમા એઝ ધ એંગલ બિટવીન ધેમ. જે ગેમા જે છે એ પી ફોર્સ અને ક્યુ ફોર્સ વચ્ચેનો શું છે? એંગલ છે ગેમા. ઓકે, કમ્પ્લીટ પેરેલેલોગ્રામ ઓ એ સી બી. હવે આપણે પેરેલેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણને કમ્પ્લીટ કરીએ તો ઓ એ અને ઓ બી જે છે એને કમ્પ્લીટ કરીએ તો શું થશે? ઓ એ સી બી એટલે કે એ આખો શું થશે? કમ્પ્લીટ પેરેલેલોગ્રામ. ઓકે, ધેન ઓસી ઇઝ ધ રિઝલ્ટન્ટ ફોર્સ ઓફ પી એન્ડ ક્યુ. ઓસી જે છે એ ઓ એ અને ઓબી એટલે કે ફોર્સ પી અને ફોર્સ ક્યુ નું શું છે? રિઝલ્ટન્ટ ફોર્સ આર છે. ઓસી જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? રિઝલ્ટન્ટ ફોર્સ ઇન્ડિકેટ કરે છે, ધેટ ઇઝ આર. ફ્રોમ ટ્રાયેંગ્યુલર ઓ એ સી એઝ પર સાઇન રૂલ. હવે જે રાઈટ સાઈડનો જે ટ્રાયેંગ્યુલર છે ત્રિકોણ ઓ એ સી માં સાઇનના નિયમ પ્રમાણે એઝ પર સાઇન રૂલ ઓ એ અપોન સાઇન એંગલ એ સી ઓ. આપણે સાઇનના નિયમ પ્રમાણે ઓ એ સાઈડ છે એની અપોન શું લખી શકીએ? તો કે એની સામેનો એંગલ. ઓ એ સાઈડ છે એની સામેનો એંગલ છે સી, તો એ એના અપોન લખી શકીએ આપણે સાઇનના રૂલ પ્રમાણે. તો ઓ એ અપોન સાઇન એંગલ એ સી ઓ ઇઝ ઇક્વલ ટુ સી એ અપોન સી એની સામેનો એંગલ છે ઓ, માટે સી એ અપોન સાઇન એંગલ સી ઓ એ ઇઝ ઇક્વલ ટુ જે ઓસી જે છે રિઝલ્ટન્ટ ફોર્સ એની સામેનો એંગલ છે એ, તો ઓસી અપોન સાઇન એંગલ ઓ એ સી. ઓકે, ધેટ ઇઝ ઇક્વેશન 1. એંગલ એ સી ઓ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ આલ્ફા. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો એ સી ઓ એને આપણે શું નામ આપીએ છીએ? 180 ડિગ્રી માઇનસ આલ્ફા. ઓકે, અને BCO જે છે એને નામ શું આપ્યું છે આપણે ડાયાગ્રામમાં? 180 ડિગ્રી માઇનસ બીટા. ACO is equal to 180 degree minus alpha. COA is equal to 180 degree minus beta. Then angle OAC is equal to 180 degree minus angle ACO minus angle COA. OAC angle. OAC angle આપણે જોઈએ તો એ જે એંગલ છે OAC એંગલ, તો OAC એંગલ is equal to 180 degree minus COA and AOC. બરાબર? તો 180 degree minus એંગલ ACO નું શું નામ છે? તો કે 180 degree minus alpha. તો એની વેલ્યુ આપણે પુટઅપ કરીએ એંગલની. ઓકે, then minus એંગલ COA. તો એની વેલ્યુ છે 180 ડિગ્રી માઇનસ બીટા. તો બંનેની વેલ્યુ આપણે એની અંદર પુટઅપ કરીએ. તો 180 ડિગ્રી માઇનસ બ્રેકેટમાં 180 ડિગ્રી માઇનસ આલ્ફા માઇનસ બ્રેકેટમાં 180 ડિગ્રી માઇનસ બીટા. ઓકે, એને સોલ્વ કરતા 180 ડિગ્રી માઇનસ 180 ડિગ્રી માઇનસ માઇનસ પ્લસ આલ્ફા માઇનસ 180 ડિગ્રી માઇનસ માઇનસ પ્લસ બીટા. ધેરફોર આલ્ફા પ્લસ બીટા minus 180 degree. And here alpha plus beta is equal to 360 degree minus gamma. Okay, આપણે ગેમા જે છે બરાબર, નીચે જે પી ફોર્સ છે, ક્યુ ફોર્સ છે અને આર ફોર્સ છે, એમાં પી અને આર વચ્ચેનો એંગલ છે બીટા, ક્યુ અને આર વચ્ચેનો એંગલ છે આલ્ફા અને પી અને ક્યુ વચ્ચેનો એંગલ આપણે વાત કરી ગેમા છે. ઓકે, તો ગેમા જે છે એ 360 ડિગ્રી માઇનસ ગેમા કરીએ
तो इज इक्वल टू शू मळे तो के अल्फा प्लस बीटा. ओके, तो अल्फा प्लस बीटा नी जग्याए आपणे ए वेल्यू पुटअप करीए ब्रेकेट में 360 डिग्री माइनस गेमा माइनस 180 डिग्री. Therefore, angle OAC is equal to 180 डिग्री माइनस गेमा. ओके, હવે આ જે બધી વેલ્યુ જે છે એને આપણે શું કરીએ, સબસ્ટિટ્યુટ ઇન ઇક્વેશન 1. ઓકે, આપણે જે ઇક્વેશન 1 આગળ લીધું OA upon sin angle SCO is equal to CA upon sin angle COA is equal to OC upon sin angle OAC. ઓકે, ચલો એમાં વેલ્યુ પુટઅપ કરીએ. તો કે OA upon પહેલી આપણે વેલ્યુ પુટઅપ કરશું એંગલ ACO ની, તો sin બ્રેકેટમાં 180 ડિગ્રી માઇનસ અલ્ફા इज इक्वल टू CA अपॉन एंगल COA है, तो माटे COA नी वेल्यू आपणे पुटअप करिए sin 180 डिग्री माइनस बीटा एंड इज इक्वल टू OC अपॉन sin 180 डिग्री माइनस गेमा के जे हमणे आपणे वात करी एंगल OAC नी, तो एंगल OAC नी वेल्यू आपणे पुटअप करी. ओके, देन देयरफॉर P अपॉन sin अल्फा इज इक्वल टू Q अपॉन sin बीटा इज इक्वल टू R अपॉन sin गेमा. અહીંયા છે OA इज इक्वल टू P इज इक्वल टू Q अपॉन साइन बीटा, तो Q जे छे इज इक्वल टू शू छे CA छे. ओके, આગળના ઇક્વેશનમાં શું છે CA अपॉन साइन બ્રેકેટમાં 180 ડિગ્રી માઇનસ બીટા છે, તો CA ની વેલ્યુ આપણે કેટલી પુટઅપ કરી, અહીંયા Q વેલ્યુ પુટઅપ કરી. ઓકે, એન્ડ R इज इक्वल टू OC, માટે OC ની જગ્યાએ આપણે R ની વેલ્યુ પુટઅપ કરી. तो P अपॉन साइन अल्फा मीन्स साइन 180 डिग्री माइनस अल्फा इज इक्वल टू साइन अल्फा. साइन 180 डिग्री माइनस बीटा इज इक्वल टू साइन बीटा एंड साइन 180 डिग्री माइनस गेमा इज इक्वल टू साइन गेमा. ओके, देयरफॉर P अपॉन साइन अल्फा इज इक्वल टू Q अपॉन साइन बीटा इज इक्वल टू R अपॉन साइन गेमा. ओके, दिस इज लामिस थियरम, लामिस इक्वेशन. ओके, तो चलो हवे लामिस थियरमना एक्जाम्पल जोईए. फर्स्ट एक्जाम्पल, अ स्फीयर वेटिंग 10 न्यूटन इज हैंग एज shown in figure. Find tension in the rope and reaction of wall. ओके, एक स्फीयर छे के जेनु वेट केटलू छे 10 न्यूटन छे. ओके, स्फीयर ने एक स्ट्रिंग वडे लटकावेल छे, दोरी वडे एने लटकावेल छे अने ए दिवालनी साथे टेकवेल छे. जे स्ट्रिंग छे ए दिवालनी साथे केटलो एंगल बनावे छे, 30 डिग्रीनो एंगल बनावे छे. ओके, अने एनु वेट छे 10 न्यूटन. स्फीयरનું वेट કેટલું છે 10 ન્यूटन. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે, ટેન્શન ઇન સ્ટ્રિંગ્સ એન્ડ રિએક્શન ઓફ વોલ મીન્સ કે T અને R એ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ આપણે જે આપણને ફિગર આપેલી છે એને પહેલાં આપણે શેમાં કન્વર્ટ કરશું, તો કે ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ આપણે સમજી લીધો. ફ્રી બોડી ડાયાગ્રામમાં જે બોડી જે છે એનું સપોર્ટ્સને શું કરવાનું છે, રિમૂવ કરવાનું છે. ઓકે, તો સપોર્ટ્સને રિમૂવ કરતાં સ્ટ્રિંગમાં ટેન્શન ક્રિએટ થશે, માટે ત્યાં T ફોર્સ દોરીએ અને વોલ જે છે એનું રિએક્શન ફોર્સ R દોરીએ. ઓકે, અને નીચે વેટ છે 10 ન્यूटन. તો રાઇટ સાઈડનો જે ડાયાગ્રામ છે એમાં T ફોર્સ છે, R ફોર્સ છે અને 10 ન્यूटनનો ફોર્સ છે. ઓકે, હવે સ્ટ્રિંગ્સ અને વોલ એ બે વચ્ચેનો એંગલ છે 30 ડિગ્રી. હવે એ 30 ડિગ્રી છે માટે જે વર્ટિકલ એક્સિસ છે એની સાથે T ફોર્સ છે એ 30 ડિગ્રી બનાવશે. બીકોઝ Z સેક્શન યુગ્મ કોણ બને છે, માટે જે દોરી જે છે એ દિવાલ સાથે 30નો ખૂણો બનાવે છે, માટે યુગ્મ કોણના કારણે બીજા ડાયાગ્રામમાં વર્ટિકલ એક્સિસ સાથે T ફોર્સ છે એ 30 ડિગ્રી બનાવશે. ઓકે, ત્યાં Z બને છે માટે એ 30 ડિગ્રી થશે. હવે વર્ટિકલ એક્સિસ સાથે T ફોર્સ છે એ 30 ડિગ્રી બનાવે છે, તો ક્વાર્ટન્ટ જે છે એની વેલ્યુ કેટલી છે 90 ડિગ્રી. તો 30 ડિગ્રી છે અને 90 ડિગ્રીમાંથી માઇનસ કરીએ તો એંગલ કેટલો વધે 60 ડિગ્રી. ઓકે, અને બાકીના 3 જે ક્વાડ્રન્ટ છે એ 90 ડિગ્રી 90 ડિગ્રી એન્ડ 90 ડિગ્રી. હવે T ફોર્સ, R ફોર્સ અને 10 ન્यूटन. તો આપણે લામિસ થિયરમ ભણી ગયા કે તેમાંનું કોઈ પણ એક બળ બાકીના બે બળની ખૂણાની વચ્ચેની જ્યાંના સમપ્રમાણમાં છે. તો સૌથી પહેલાં આપણે T ફોર્સ લઈએ. ઓકે, T ફોર્સ સિવાયના બે ફોર્સ કયા વધે છે, R અને 10 ન્यूटन. તો R અને 10 ન્यूटन વચ્ચેનો એંગલ કેટલો છે 90 ડિગ્રી. ઓકે,
તો ટી અપોન સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ, હવે ફોર્સ લઈએ આપણે આર, તો આર ફોર્સ લઈએ તો એની સિવાયના બે ફોર્સ કયા વધે છે, તો કે ટી અને 10 ન્યૂટન. તો ટી અને 10 ન્યૂટન વચ્ચેનો એંગલ કેટલો થાય છે, 90 અને 60 ઇઝ ઇક્વલ ટુ 150. ઓકે, તો આર અપોન સાઇન 150 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 10 અપોન, હવે આપણે 10 ન્યૂટનનો ફોર્સ લઈએ તો 10 ન્યૂટનનો ફોર્સ લઈએ તો ત્યારે બીજા બે ફોર્સ કયા વધે છે, તો કે ટી અને આર. ઓકે, તો ટી અને આર વચ્ચેનો એંગલ કેટલો છે, 90 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. ઓકે, તો ઇક્વેશન બને છે ટી અપોન સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ આર અપોન સાઇન 150 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 10 અપોન સાઇન 120 ડિગ્રી. અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું છે સ્ટ્રિંગનું ટેન્શન ફોર્સ અને વોલનો રિએક્શન ફોર્સ, એટલે કે ટી અને આર એ બંનેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ટી અને ટી અપોન સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ આર અપોન સાઇન 150 ઇઝ ઇક્વલ ટુ 10 અપોન સાઇન 120. હવે આ જે ત્રણેય પદ છે એમાંથી 10 અપોન સાઇન 120 જે છે એની આખી વેલ્યુ આપણે જાણીએ છીએ, માટે બંને પદને એની સાથે આપણે સરખાવશું. ઓકે, કેમ કે પોઝિશન કેવી છે, ઇક્વિલિબ્રિયમ છે. તો ટી અપોન સાઇન 90 મીન્સ 1, આર અપોન સાઇન 150 ડિગ્રી મીન્સ 0.5 એન્ડ 10 અપોન સાઇન 120 ડિગ્રી મીન્સ 0.866. ઓકે, then 1 into 10 upon 0.866. ઓકે, t ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે પેલા ટી વાળું જે પદ છે એને આપણે 10 અપોન સાઇન 120 ડિગ્રીની સાથે આપણે સરખાવશું. તો એ સરખાવતા t ઇઝ ઇક્વલ ટુ 1 into 10 upon 0.866 ઇઝ ઇક્વલ ટુ 11.55 ન્યૂટન. ઓકે, તો ટેન્શન ફોર્સની વેલ્યુ આપણને મળે છે 11.55 ન્યૂટન એન્ડ રિએક્શન ફોર્સ થાય છે 0.5 into 10 upon 0.866 ઇઝ ઇક્વલ ટુ 5.77 ન્યૂટન. તો રિએક્શન ફોર્સ અહીંયા મળે છે આપણને 5.77 ન્યૂટન. ઓકે, આપણે વોલનું રિએક્શન ફોર્સ ફાઇન્ડ કરવાનું હતું અને સ્ટ્રિંગમાં જે ટેન્શન ફોર્સ ક્રિએટ થાય છે એ ટેન્શન ફોર્સ ફાઇન્ડ કરવાનું હતું. તો બંનેની વેલ્યુ અહીંયા આપણને મળી ગઈ. ટેન્શન ફોર્સ જે છે એની વેલ્યુ મળી આપણને અહીંયા 11.55 ન્યૂટન અને રિએક્શન ફોર્સની વેલ્યુ અહીંયા મળી આપણને 5.77 ન્યૂટન. ઓકે સ્ટુડન્ટ્સ.